6 તારીખ પહેલા ગણેશભાઈ ગોંડલ ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો જૂનાગઢમાં સૌથી મોટું આંદોલન થવા જઈ રહ્યું છે। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી પહેલાં તો મિત્રો આપણી ચેનલમાં 1 લાખ સબસ્ક્રાઇબ થવા જઈ રહ્યા છે। તમે અત્યાર સુધી સબસ્ક્રાઇબ ન કર્યું તો જલ્દીથી કરી નાખજો અને મિત્રો કે સબસ્ક્રાઇબ સ્પેશિયલ મિત્રો તમને બધા લોકોને મળી શકે છે મારા તરફથી ગિફ્ટ અને મોબાઈલ, તો એના માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો। મિત્રો તમને બધા લોકોને ખબર છે કે જે ઘટના બની છે તે ઘટનામાં મિત્રો એમ કીધું જયરાજસિંહ જાડેજાના પુત્ર મિત્રો ગણેશભાઈ ગોંડલે મિત્રો જે મારપીટ કરી છે દલિત યુવકના દીકરાને, હાલના ટાઈમમાં સોશિયલ મીડિયાનો માહોલ ખૂબ જ ગરમ થઈ ગયો છે। જો 6 તારીખ પહેલા મિત્રો આના ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગુજરાતમાં મિત્રો જૂનાગઢમાં સૌથી મોટું આંદોલન થઈ શકે છે। જે રીતે મિત્રો વાત કરીએ તો ગમે ત્યાં આમ લોકો હોય છે તેને તરત જ ગિરફ્તાર કરી લેવામાં આવતા હોય છે, પરંતુ મિત્રો ધારાસભ્યના દીકરાને હજી સુધી ગિરફ્તાર નથી કરી રહ્યા એવું બધા દલિત સમાજના લોકોનું કહેવું છે। મિત્રો આવનારા ટાઈમમાં આપણે એ જોવાનું રહેશે શું આના ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે કે ભાજપના નેતા હોવાનું મિત્રો એમ કીધો ફાયદો ઉઠાવી શકે છે। આવનારા ટાઈમમાં સૌથી પહેલાં તો મિત્રો ગુજરાતના અને ભારતના જે પણ ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં હું ન્યૂઝ દેતો હોઉં છું, તો સબસ્ક્રાઈબ તો જરૂર કરી નાખજો અને વિડીયોને શેર કરો અને બિલકુલ ભૂલતા નહીં। જે રીતે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હજી સુધી મિત્રો આના કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ મિત્રો દલિત સમાજના લોકો ખૂબ જ ગુસ્સે છે અને ખૂબ જ મિત્રો એમ કીધું હાલના ટાઈમમાં આંદોલન કરવા માટે પણ તૈયાર છે। જે રીતે મિત્રો વાત કરીએ તો ચૂંટણીનું રિઝલ્ટ આવી જાય તરત જ દલિત સમાજના લોકો છે એ આંદોલન કરવા માટે તૈયાર થઈ ગયા છે। તો વિડીયોને ઝાઝામાં ઝાઝા લોકોને શેર કરો। આ વિડીયો વિશે તમારી શું કહેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત।